જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડીયા બોલું જાંબુડીથી. હવે હમણાં તો ઓલું કેવું જૂતા કાંડ આવેલું, જૂતા કાંડ. હવે મારા વાળીડા પહેલાં ફેંકવામાં બધાને મજા આવતી હતી. આપણે કોઈક ઉપર કર્યું હોય તો આપણી ઉપર કોઈક કરે એમાં કાંઈ વાંધો ન હોય. તે આપણે સારા કામ કર્યા તો કોઈ સારા કામ આપણી પાસે લઈને આવે, બરાબર. આપણે ખરાબ કામ જ મુહૂર્ત કર્યું છે ખરાબ કામથી, તો પછી આપણી પાસે ખરાબ કામ જ કરાવે ને પછી ભાઈ. હે તારી ઉપર રૂકું ફેંકવું તો તને કેવી તકલીફ પડી, એમ બીજા ઉપર કોઈક દીક તે ફેંકાય છે, બીજાને તે કીધાય છે, બરાબર છે. સક્કા કીધાય છે, ઈજડા કીધાય છે, બધું કીધું. તે માતાજીના ભગવાનના અપમાન કરે તેથી બધા કોઈને તકલીફ નહીં પડી હોય, બધાને તકલીફ પડી હોય. કારણ કે જેવા તમારામાં ગુણ હોય ને એવું માણા પીરે આપણને. કારણ કે આપણામાં ગુણ જ એવા છે. તમે જૂતા જોગ જ છો, બરોબર છે, એટલે જૂતા જ ફેંકે. કોઈ તમને કોઈ ફૂલડા નો તમારી મત નાખે, બરોબર. ફૂલડા નાખે હોય તમારા જેવા ઈ, બરોબર છે. ક્યાં તો ઘણા બળી ગઈ હોત એ કે અમે આવે તે જોઈ લેવું. તમે અટાણથી મીડિયા ધમક્યું દેવા, તમે ક્યાં માહિતી આવો. તમારે 2027 આશા રાખવાની જ નથી ભાઈ. અને ગોપાલ તારે તો વિસાવદરમાંથી છે ને આશા જ નથી રાખવાની. તું લગભગ ઘેરે પાછો આવ્યો છે આરામથી. તું તો લડીને બતાય તો તને ખબર પડે કે વિસાવદરમાં છૂટાશો કે નથી છૂટાતો. કારણ કે તું ડાયરીઓ લઈને નીકળ્યો તો રમાડવાની, બધા આખા ગામ તાલુકા જઈને ગામડે જઈને નામ લીખાતે ડાયરીમાં. ડાયરી ક્યાં તારી? એ તો ખોઈને ખોવાઈ ગઈ તારી, બરોબર. એટલે બધા તને ખબર ઓળખી તો ગયા છે. હવે આ તો પછી શું છે, બધા હવે કઈ બોલતા નથી. કોઈ અમુક બોલે છે ને અમુક બોલતા નથી. બાકી બધાને તકલીફ તો બધાને મળી પડવા. કારણ કે તું ડેંડું છો, હા મણિધર નથી. હું છો ડેંડું. ભીં પડે ને એટલે ભોણમાં ઘરી જવાનું. ખેડૂતનો મુદ્દો આવ્યો ને તે ભીં પડીને તું ભોણમાં ઘરી ગયો. અને જેવો ખેડૂતનો મુદ્દો વહી ગયો ને તરત ડોકું બાળું કાઢ્યું, બરોબર. અને વિડીયા મૂકવા ફલાણા આમને ઢીકડે આમને પૂછડે આમને. તો તારા વરી પાગ્યા વરી એમ કે અમે તમને હિતાવીમાં જોઈ લો. ભાઈ હિતાવી હું અટાણે જોઈ લેવાનું હોય ને ભાઈ. હિતાવી હું કામ જોવા આવું? એટલી બધી હું કામ પડશું? જીવતા હોય મરી જાય કોને ખબર છે, બરોબર. એટલે અટાણે જ જોઈ લેવાય. 2027 બહુ મોડું થઈ જાય. એટલે ડેંડાનું કઈ કઈ શું ડેંડાને કઈ કોઈ ફાટી ન પડતું શું છે. ડેંડા ધોકા ભેગા વિયાઈ જાય. જેમાં સંપલ વી આવ્યું ને બૂટ આવ્યું ને એમ ધોકો હોત આવી જાય ભાઈ. એટલે એવી કઈ ફાકા ફોજિયાતી ન કરે કે અમે છે ને અમે 2027 જોઈ લો. 2027 લગભગ તમે કોઈ હિસ્યો નહીં. તમારા ડેંડાઓથી કઈ કોઈ ફાટી ન પડે ભાઈ. અને આવા ડેંડા તો લગભગ ઘણા રખડે છે. મણિધર હોય તો બરોબર છે, પણ મણિધર તો સવો નહીં આપણે. મણિધર હોય તો એમ થાય કે ભાઈ કંઈક ડંખ માલ લે તો કદાચ ઝેર સડી જાય, પણ એ તો કઈ તમારામાં છે નહીં, બરોબર છે. એટલે ફાકા ફોજિયાતીઓ કરીને રહેવા દો. અને તમે જો તમને કોઈ ઓરિજિનલ તમે હોય, બરોબર, તો હમણાં તમારું ઓલી એક દીકરીને તમે અપહરણ કર્યું એની વિશે તમે કોઈ બોલ્યા નહીં. તમારો હમણાં દારૂમાં પકડાણો, જુગારમાં પકડાય, ખરાબ ધંધામાં પકડાય, બરોબર છે. તો તમે કાકા બોલતા નથી. તો અત્યારે તમારા નથી. આ તમારા ભેગો તમારો ભાઈનો ફોટો છે, તમારા ધારાસભ્ય ભેગો એનો ફોટો છે, એ ભેગો બે નાસ્તો કરે છે. અને હવે કોંગ્રેસ વાળાને ભાજપ વાળા, બરોબર. તમારી માં ભીં પડે એટલે બીજા તમારા ને તમારા છે. એટલે કેવું મને કીધું કે આપણે છે ને ઓલા આપણે દૂધ પાઈને આપણને ડંખે. એટલે તમે દૂધ પાઈને મોટો કર્યો છે, તમને ડંખો એમાં કઈ વાંધો નથી. અને કર્યું એ બરોબર કર્યું છે. તો થોડુંક મોડું થયું એમ, બરોબર. આને જૂતું ફેંક્યું હતું. ખરી તો તને છે ને બૂટનો હાર પહેરાવવાની જરૂર છે. કારણ કે તું અહીંથી વિસાવદરમાં જ ગયો ને છૂટાઈને, તે તો વિસાવદરમાં દેખાણો જ નથી, બરોબર છે. અને 5 મહિના થવા આવ્યા હજી તે પણ એક પણ કામે નથી કર્યું, બરોબર. અને વિસાવદરની અમારી દિશા છે ને અટણ રોડ એક ક્યાંય પણ સારા નથી. ક્યાં તું આ સંકલન સમિતિની મિટિંગો એટલી ગઈ, પછી ફરિયાદ સંકલનની મિટિંગો એટલી ગઈ, વિધાનસભા ગઈ, તે ક્યાં કોઈ દી રજૂઆત તો કરી નથી કે ભાઈ મારા તાલુકામાં રોડ રસ્તા ખરાબ છે એમ, બરોબર. આ બટન નાટક કરતા આવડે. તું નાટક બાદના દીકરા રહો તમે, શું છો. અને સુરત પીડા બોલા ત્યાંથી હા હી દાંત કાઢે, બરોબર છે. અરે ભાઈ સખા તો તમે છો. દાંત કાઢતા હોય ને એવા જ લાગો તમે. ઓરિજિનલ 2 કોપી એમ તમારી છે, બરોબર છે. એટલે મારો ભાઈ એ તો બરોબર થયું છે, એમાં કાંઈ વાંધો નથી. કારણ કે આપણે કોકની ઉપર ઘા કરીએ ને તો આપણી ઉપર કરે કોક, સમજ્યા. એટલે એમાં કાંઈ ખોટું નથી અને કરવું જોઈએ, બરોબર. હું તેમ કહું હજી એક મુહૂર્ત થયું છે એટલે ગામડે થવું જોઈએ. શું થવું જોઈએ? ગામડે. એટલે તમે ખેડૂની પથારી ફેરવાનું તમે બંધ કરો, બરોબર. ખોટે મસી હાથે નીકળોમાં અને ખોટે ફાકા ફોજિયાતીઓ કરવાનું બંધ કરો અને કામ કરો.
તમારે 2027માં તમારે મુખ્યમંત્રીના સપના જોવો છો ને, પણ તમારે કામ કરવું નથી ને બરોબર મુખ્યમંત્રી થઈ જવું છે. પંજાબમાં તમે ભાઠા મરવો છો ખેડૂતોને, તો એ કાંઈ ખેડૂત નથી, એ ખેડૂત છે, એને તમે ભાઠા ત્યાં મરવો છો. તો એ તો તમે કોઈ બોલતા નથી કે અમારા પંજાબમાં અમે અમારા ખેડૂતને ભાઠા મારે છે પોલીસ ખાટું. ત્યાં એ બોલો નહીં, પણ ત્યાં ન બોલાય, કારણ કે ત્યાં તો આતા છે, બરોબર. તમારા આકા બેઠા છે, સુરતમાં દિલ્હીથી તમારો આકા બેઠો છે, બરોબર છે. એ તરત તમારા ગોબા ઉપર લે. પણ એટલે તમે ઘડીક ટોમી કરો, પણ તમે ટોમિયું છો, તમે જ પાલતુ કૂતરા છો કેજરીવાલ જેમ નાશે ને એમ નસાડવાનું હોય તમારે, અને એમ નાસી લ્યો, મજા કરી લ્યો, એટલે તમને મજા આવે, બરોબર છે. તમારા બીજું કાંઈ થાય નહીં, બરોબર છે. બાપ જ ને